આજ તો હું કેવિન અને જેની ત્રણેય જાય છે મોલમાં કરિયાણું ખરીદવા. અને અહીં તમને એક વસ્તુ બતાવું છું. આ જુવારના મમરા છે. ત્યાં થયું જ એવી માથાકૂટ થઈ ને. ઢોસા બનાવવાની બધી તૈયારી થઈ ગઈ, મસાલો તૈયાર થઈ ગયો, સંભાર બનાવી નાખ્યો, ઢોસા, સાંભાર અને 2 જાતની ચટણી. હાલો જમવા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો હું કેવિન અને જેની ત્રણેય જાય છે મોલમાં કરિયાણું ખરીદવા. એ લોકોને એક્ઝામની પહેલાં ગઈ હતી બધું લેવા, તો અત્યાર સુધી ચાલ્યું અને આજ પાછી લેવા જાઉં છું. કેવિનને થોડીક વસ્તુ લેવી છે, પાઉચ ને એવું. તો કીધું હાલ તુંય, એટલે હવે પછી જેની ઘરે એકલી રહી પાછી, તો એને કીધું તુંય હાલ. તો ત્રણેય જાય છે અને બધું લઈને આવી પછી જમશું. રસોઈને બધું તો સવારમાં થઈ જાય, ટિફિન કરવાનું. એટલે રીંગણાનું શાક, કોબીનો સંભારો, રોટલી, છાશ એ બધું બનાવ્યું છે, તૈયાર જ છે. પણ જઈને આવીને પછી જમશું. કરિયાણું બધું લવાઈ જાય ને એટલે પછી પાછો ક્યાંક વરસાદનો ટાઈમ થાય ને તો પછી ન મજા આવે, એટલે અત્યારે લઈ આવી. હાલો. જેની ને કેવિન તૈયાર થઈ ગયા છે. વાદળા આવ્યા છે આજે, જો મસ્ત થોડુંક છાયા જેવું વાતાવરણ થાય ને તો મજા આવે. ઓસિયા મોલ છે ને ત્યાંથી જ લાવું છું, એટલે ત્યાં જવાનું છે. ચાલો આપણે મોલમાં આવી ગયા છીએ. જો આ બધું કઠોળ ને બધું, દાળ ચોખા ને બધું આવી ગયું, ગોળ ને એવું બધું. અને અહીં તમને એક વસ્તુ બતાવું છું. આ જુવારના મમરા છે અને 25 રૂપિયા છે, નહીં 50 રૂપિયા ભાવ છે આનો. વજન ક્યાં લખેલો છે? જો આ જુવારના છે અને આડિયાની રાગીના છે. જો કેવા લાગે છે? 200 ગ્રામ છે. અને આનો ભાવ 50 રૂપિયા, 2 50 રૂપિયા વાળું છે. રાગીના અને આ જુવારના 2 જાતના મળે છે અહીંયા. પણ આ ભાવે નહીં આપણને. ડાયટિંગ કરતા હોય ને એના માટે સારા ઓસિયા મોલમાં કોઈને લેવા હોય ને તો. હાલો હવે સાબુ ને એવું બાકી રહ્યું છે, એવું બધું લઈ લઈએ. અમે મોલમાં જઈને આવતા રહ્યા, બધી ખરીદી કરી અને આવીને સીધા જ છે ને જમવા જ બેસી ગયા. કેમ કે મોડું થઈ ગયું તો બહુ જ. ત્યાં થયું જ એવી માથાકૂટ થઈ ને કે 1 થી 1.5 કલાક અમારે વધારે થઈ ગયો એમાં. અને એવા કંટાળા, થાકે એવો લાગ્યો બહુ. મારે ત્યાં માથાકૂટ થઈ ગઈ થોડીક. થયું એવું કે 2 કલાક સુધી આ બધું વસ્તુ ખરીદી કરી. હું 3 મહિને જાઉં છું, એટલે 3 મહિનાનું મારે બધું લેવાનું હોય, તો બધી વસ્તુ યાદ કરી લેતા હોય. એક વસ્તુ આ બાજુ હોય તો એક વસ્તુ ઓલી સાઈડ હોય, એમ કરતાં બધું લેતા 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો. અને બધું લઈ અને બિલ બનાવવા ગયા. એક વસ્તુ કાઢીને બિલે બનાવ્યું, કાર્ડમાંથી પૈસાય કપાઈ ગયા, બધી પ્રોસેસ થઈ ગઈ. ને પછી શું કે બિલ નીકળતું નથી તમારું, તો કે ચાલશે કે બિલ વગર? તો બિલ વગર તો હું નહીં લઉં દીધું, બિલ તો મારે જોશે જ. તો કે 15 મિનિટ ઊભા રહ્યો, કે થોડુંક આમાં નેટ ચાલતું નથી અને વાર લાગે એવું છે. તો કીધું સારું હાલો. તો હું ને કેવિન 15 થી 20 મિનિટ સુધી ઊભા રહ્યા. પછી કે એક કામ કરો ને કે અમે તમને પૈસા પાછા દઈ દઈએ, કે વસ્તુ પાછી મૂકી દો કે બધી, કે આમાં નથી, બિલ નીકળતું જ નથી ને તમારે તો બિલ જોઈ શકે. તો કીધું તો અમારે આટલો 2 કલાકનો ટાઈમ બગડ્યો, 2.5 કલાક જેવો, કેમ કે અમે રાહ જોઈને ઊભા રહ્યા. તો એનું શું કીધું? અને પછી કે તો એક કામ કરો કે સારું હાલો, તમે એડ્રેસ આપો અને સાંજે તમને ઘરે પહોંચાડી દઈશું ઓનલાઈન. તો કીધું એમાંય કીધું પહેલાં તો કીધું તો પછી બિલે નથી, કાંઈ નથી, અમે વિશ્વાસ કેમ કરવી કે તમે સાંજે ન પહોંચાડો, પછી કાંઈ જવાબ ન દો તો અમારે શું કરવાનું? અને પછી કંઈક ના એવું કાંઈ નહીં થાય, કે લખી દઈએ અમે. અને પછી તો કંઈક સારું હાલો. તો પાછા બિલ બનાવતા હતા ને ભાઈ કે પણ વાહન નથી કે ત્યાં ઓનલાઈન ઘરે પહોંચાડવા માટે. અને પછી મેં કીધું તો અમારે હવે કરવાનું શું? આટલો અમારો 3 કલાકનો સમય બગડ્યો, એનું શું કીધું? હવે
અત્યારે તોય અમારે બધું મૂકીને જવાનું હોય એટલે તમારો સમય આટલો બગડ્યો એનું શું કરવું. એટલે પછી એના મેનેજર હતા એ આવ્યા. પછી મેનેજરે કીધું કે ના ના કે તમે કે સમય તમારો બગાડ્યો છે એટલે કે એવું નહીં હું થવા દઉં કે. અને પછી કે સારું હાલો કે બીજા કોમ્પ્યુટરમાં આપણે ટ્રાય કરવી કે એમાં બિલ બનાવવી. એમાં બિલ બનાવ્યું અને પછી બિલ નીકળ્યું અને બિલ એ બીજું નીકળ્યું તો એમાં 108 રૂપિયાનો ફેર આવ્યો. એમાં એટલા ઓછા આવ્યા ઓલા બિલ કરતાં. હવે ઓલા પેલા ભાઈએ કઈ રીતે બિલ બનાવ્યું હશે કાંઈ ખબર નહીં. પાછા એમ કહેતો હતો કે વધુ ઓછા ભાવ આવતા હોય. એટલે આવું થયું માળખાકૂટ થઈ, ટાઈમ બગડ્યો ને પછી પાછા કે કાલે લઈ જાજો. બધું હવે આટલો બધો સમય જ માંડ મળતો હોય, સમય કાઢીને આવ્યા હોય અને હવે તમે એમ કહો કે આટલી બધી ખરીદી થઈ ગઈ, બિલ બની ગયું, પછી કહો કે હવે આજે નહીં કાલે લઈ જાજો. હવે એમ મારું ટાઈમનું શું કરવાનું. એટલે પછી બિલ નીકળ્યું બીજા કોમ્પ્યુટરમાંથી અને પછી અમે ઘરે આવ્યા તો 3 વાગી ગયા અને કેવી રીતના ટ્યુશને જવાનું હતું. એટલે પછી 3 વાગે આવીને સીધા જ ફટાફટ જમવા બેસી ગયા. રીંગણાનું શાક, સંભારો, રોટલી એવું બનાવ્યું. જમીને ફ્રી થઈ, વાસણ ને બધું ધોઈને અને પછી મેં હવે નિરાતે બધું ગોઠવું. તો જો બધું લઈ આવી છું, કરિયાણું બધું જ લઈ આવું ત્યાંથી, દાળ, ચોખા, પછી સાબુ, એવું બધી વસ્તુ જે કાંઈ જોતી હોય ને બધી લઈ આવું. આવી ગયું છે બધું. જો આ ડબ્બા ઉતારી લીધા બધા. હવે સોની જગ્યાએ મૂકી દઉં. અને ત્યાં છે ને એ મોલ હવે બંધ થવાનો છે એટલે સ્ટાફ જ નહોતો. આખા મોલની અંદર 5 થી 6 માણસો જ હતા. એટલે કાંઈ કોઈ કે જવાબ ન દે કાંઈ નહીં. તો એ ભાઈને કહી દીધું કે આ મોલ બન્યો ને ત્યારની મેં હું અહીંયા જ કરિયાણાની ખરીદી કરવા આવું છું, પણ આ છેલ્લી વખત છે. કીધું હવે આવીને અને એ ભાઈ કે કાંઈ લગભગ 3-1 મહિનાની અંદર એ બધું બંધ જ થઈ જવાનું છે. ઉપરના 2 માળ તો બંધ કરી દીધા, હવે ખાલી નીચેનું જ ચાલુ છે. તો કે લગભગ 2-3 મહિનાની અંદર એ બંધ થવાનું છે. એટલે કાંઈ એમાં ઠેકાણું જ નહોતું કોઈ વસ્તુનું નહીં. હવે તો અહીંયા ન આવ્યો ને તો સારું હતું એવું થઈ ગયું. એટલે આવું બધું થયું ને જાણે એમ થયું કે પાછા થાકાઈ ઓલે અહીંયા બેસવાની કોઈ વ્યવસ્થા જ નહીં કે નીચે બેસી શકે. જેની થાકી ગઈ અને જેની કે મને તો પગ દુખવા માંડ્યા એમ કે બહાર જતી રહે ને બેસી ગયા બહાર. તો એ બહાર થોડીક વાર બેઠી અને પાછી આવી ગયા. હવે મને કંટાળો આવે છે. એટલે આવું બધું માથાકૂટનો પાર ન રહ્યો. જાણે આજે આમ દિવસ જ આખો બગડી ગયો હોય ને એવું થયું. જો કાલે મેં છે ને આખો દિવસ વિડીયો શૂટ નહોતો કર્યો. કે કાલે મેં વિચાર્યું હતું કે મારે છે ને કમેન્ટના જવાબ દેવા છે. હવે અઠવાડિયામાં 1 દિવસ મારે એવો રાખવો છે કે એ દિવસે હું વિડીયો શૂટ નહીં કરું, એટલે વિડીયો એડિટ કરવાનું ને એવું કામ ન હોય. એટલે એ દિવસે હું ખાલી કમેન્ટ્સના જવાબ જ આપીશ. એટલે હમણાંથી કમેન્ટ્સના જવાબ અપાતા જ નથી. કાલે રાત્રે મોડે સુધી બેસીને મેં બધી જ કમેન્ટ્સના જવાબ આપ્યા છે. બહુ મોડા જવાબ આપ્યા પણ આપ્યા છે. એટલે હવે વિચાર્યું છે કે રોજના જ હું તમને બધા એને રિપ્લાય આપી દઈશ. એટલે પછી એકસાથે ભેગું ન થાય. છે ને મારે કામ ઘણું બધું વધી જાય છે. 2 ચેનલ, 2 ઇન્સ્ટાગ્રામ, પછી ઘરનું કામ હોય, આવું બહાર કંઈક લેવા મૂકવા જવું, મહેમાન હોય, એટલે બહુ કામ મારે વધી જાય છે. ચાલો આવું બધું હાલા રાખશે. તો હવે આપણે બધું ગોઠવી દઈએ જે લાવ્યા છીએ. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ થઈ ગઈ છે. બપોરે મેં કીધું હતું કે નહોતું કીધું, મને બહુ યાદ નથી, પણ ઓસિયા મોલમાંથી છે ને ઢોસાનું બેટર લાવી છું, ચટણી અને બેટર. તો મસ્ત ઢોસા બનાવવાના છે. કેવિનને જેની અને એની પપ્પાને 3 છે ને ઢોસા જ ભાવે અને મને ઇડલી ભાવે. તો અત્યારે ઢોસા બનાવવાના છે. બટેટા બાફાઈ મૂકી દીધા છે અને બેટર ને ચટણી તો ત્યાંથી લાવી છું. હું છે ને ઘરે જ બનાવું છું ઢોસાનું બેટર, પણ જ્યારે ત્યાં ગઈ હોય ને ઓસિયા મોલમાં તો લેતી આવું છું. ત્યાં તૈયાર સરસ આવે છે. એક સાઉથ ઇન્ડિયન ભાઈ છે ને એ જ બનાવે છે બેટર, પછી ટમેટાની ચટણી, નારિયેળની ચટણી અને સાંભાર. એ 3 વસ્તુ વેચે છે. એટલે કોઈને એવું હોય કે બધી વસ્તુ તૈયાર લઈ જાય ને ખાલી ઘરે જઈને ઇડલી કે ઢોસા બનાવી નાખે અને સાંભાર ને બધું તૈયાર જ હોય. એટલે હું તો છે ને અત્યારે બટેટા બાફવા મૂક્યા ને બટેટા બફાઈ જાય એટલે તુવેરની દાળ બાફવા મૂકું. ત્યાં સુધીમાં બધી બીજી મસાલાની તૈયારી કરી લો. હાલો ઢોસા બનાવવાના છે. અને આજ વાતાવરણ જ કંઈક અલગ જ થઈ ગયું છે. વાદળા થયા છે, પવન નકરો, અને અત્યારે સાંજ પડી તો ઓરેન્જ વાદળા આવ્યા મસ્ત થયા છે.
અગાસી પર ગયા હોય ને તો મજા આવ્યું છે, પણ અત્યારે ટાઈમ નથી, રસોઈ કરવાની છે. અને જેની ગઈ છે એને પપ્પા સાથે, એને સ્કૂલ ડ્રેસ છે ને એને પપ્પા કંઈ સીવડાવવો જ છે આ વખતે, તો લઈને ગયા છે. એક જગ્યાએ કીધું હતું પણ એ ભાઈ તમે કાપડ લઈને આપી જાઓ ને તો જ હું સીવી દઉં, તો પછી બીજે લઈને ગયા છે કે કાપડ ત્યાં જ મળતું હોય ને એટલે ત્યાંથી પતી જાય. તો બી ગયા છે, આવે ત્યાં સુધી થોડી તૈયારી કરી લઉં. સાંભાર વઘારાઈ ગયો છે, 10-15 મિનિટ ઉકળશે એટલે સરસ થઈ જશે. ઢોસા બનાવવાની બધી તૈયારી થઈ ગઈ, મસાલો તૈયાર થઈ ગયો, સંભાર બનાવી નાખ્યો અને બેટર કાઢી લીધું, તો પેલીમાં ચટણી કાઢી લીધી. કેવિન આવી ગયો છે, કેવિનને કહું છું કાલે તારી માટે બનાવવાનું ચાલુ કરી દઉં. જેની પપ્પા હવે આવવાની તૈયારી જ છે, તો બનતા થાય ત્યાં સુધીમાં તો ચાલો શરૂઆત કરી દઈએ ઢોસા બનાવવાની. અને કોઈ પૂછતું હતું કઈ બ્રાન્ડનો તવો છે, દૂધવાળાભાઈ આવી ગયા. તો એ તવો છે ને બહુ જૂનો છે, વર્ષો જૂનો, એટલે મને તો ખબર નથી. હું અહીંયા આવીને પહેલાંનો તવો છે એટલે મારે જોવું પડશે કઈ બ્રાન્ડનો છે, હું જોઈને કહીશ. એટલે બહુ જૂનો તવો છે. ચાલો ઢોસા તૈયાર છે. ઢોસા, સાંભર અને 2 જાતની ચટણી. હાલો જમવા. કેવિનને જેનીએ ચાલુ કરી દીધું. જેની આવી ગઈ. કેવા બીના? મસ્ત મસ્ત. ઊંચું ઉપાડીને જોતો ખરી. મજા આવીને કેવન? બહુ મસ્ત બન્યા છે. થેન્ક યુ. હાલો જમવા. છોકરાઓ જમી લીધું અને હવે અમે બે બેઠા. કેવા બીના? બોલો ને, તમારો અવાજ સાંભળવા માટે આપણા સબસ્ક્રાઈબરો કેટલાય દિવસથી કહે છે કે મને કેમ નથી બોલતા. બોલો બોલો. હાલો જમવા એમ બોલો એટલે બોલાઈ જાય. એમના બટરવાળા ખાવા હતા એટલે એમના બટરવાળા બનાવી દીધા. જમીને ફ્રી થઈ ગયા અને હવે કરશું આરામ. આજે છે ને સવારથી જ બહુ જ કામ કર્યું છે, તો કેવીને મન શું કે હવે અત્યારે કાંઈ ન કરતી, વિડીયો એડિટ કરવાનું નહીં, અને મને કે સૂઈ જતું, કાલે કરજે જે કરવું હોય, પણ અત્યારે ન કાંઈ કરતી. આજે છે ને સવારનું બધું જ ઘરનું કામ પતાવી અને તરત જ મોલે ગયા હતા. તો મોલમાં પાછો મેં કીધું એમ એ લોકોના વાંકના લીધે અમારે ઘણું બધું મોડું થયું. આવીને પાછો બધો સામાન ગોઠવો તો 5:30 થઈ ગયા. અને પછી થોડીક જ વાર આડી પડી, આરામ કર્યો. હજી તો 10-15 જ મિનિટ થઈ હશે ત્યાં કેવિનના પપ્પા આવ્યા. યાર જેનીનો ડ્રેસ લેવા જવું છે કે એનો શૂઝ ને એવો સ્પોર્ટ્સનો બાકી હતો ને, તો કે લઈ આવી. એટલે એ પછી હું ઊભી થઈ ગઈ. મેં તો સારું હાલ તમે જાઓ અને હું ઢોસા બનાવવાની શરૂઆત કરી દઉં. એટલે પછી ઢોસા બનાવ્યા તો બહુ મોડું થઈ ગયું. વારા પરથી જેમ આવે એમ બધાને બનાવતી ગઈ એટલે તો થાક એવો લાગ્યો. પાછા વાસણ એટલા બધા થયા ને કે આખો પ્લેટફોર્મ ભર્યો હતો. થાક લેવો જો આજે આખી લાલ લાલ થઈ ગઈ છે. બિલકુલ આરામ જ નથી કર્યો. ઘણું બધું કામ થયું આજે.
અને બપોરે માળિયામાંથી અમુક બધું જે ડબ્બા ને એવું બધું ગોઠવવાનું ને એવું બધું કરવું હતું એ કર્યું પાછું આવીને એટલે વધારે થાક લાગ્યો. સારું ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.